હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો સવાર પડી ગઈ હતી અને હું બેસી ગઈ હતી કચરો વાળવા માટે. હાથમાં ઝાડુ લઈ લીધું હતું. તો બસ હવે કચરો વાળી દઈશું, કેમ કે મારા બબુ કે આજે મારે વહેલાં જવાનું છે, તો તું પહેલાં કચરો વાળીને જલ્દી ચા મૂકી દે અને પછી હું લાલાને જગાડી દઈશ ને એમને ભૂખ લગાડી દઈશ. તો કે પછી બધું કામ કરજે. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તો મેં બબુ લાલાને જગાડી રહ્યા છે. એટલા વાડીમાં જલ્દી હું શું કરું કે ચા મૂકી દો અને નાસ્તો કરી નાખો એમના માટે. તો દેખો ચા મૂકી દીધી છે, મસ્ત ઉકળી રહી છે અને સાઈડમાં રોટલી વઘારી દીધી હતી. તો બસ હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજે અનુપમા નથી કરી, કેમ કે ના પાડતા હતા કે આપણે પછી જોઈશું. તો બસ હવે એરિયા ફટફટ ચા પીને હું તો નાસ્તો જ કરતી હતી, એટલામાં એરિયા નીકળી ગયા નોકરી માટે, જોબ જવા માટે. તો બસ એમના ગયા પછી મેં આજે પોતું માર્યું અને પોતું મારવા લાગી છું. તો પોતું મારીને પછી નાહવું છે, પછી લાલાની સેવા કરવી છે. તો બસ નાહીને આવી ગઈ છું. લાલાને મસ્ત સ્નાન કરાવી દીધું છે અને બહુ મસ્ત શૃંગાર કર્યો છે. તો તમે જોઈ શકો છો કે આજ તો લાલાને એકદમ હલકા વસ્ત્ર પહેરાયા છે અને રાધા રાની એમના જોડે આવી ગયા છે, કેમ કે આજે ઘેવાળા કપડાં નથી એટલા માટે. તો કોમેન્ટમાં રાધા લખવાનું ના ભૂલતા. તો બસ લાલાની સેવા કરીને આજે કપડાં બહુ બધા હતા, મેં કાલ નહોતા ધોયા એટલા માટે આજે વરી ધોઈ નાખ્યા બધા. તો આજે બહુ મોડું થઈ ગયું હતું, તો કોલિંગ નહોતા કર્યા. રસોઈ કરીને મગને ભાત મૂકી દીધા હતા અને હું કોલિંગ કરવા બેસી ગઈ હતી. તો બસ જમી કરીને પછી ફોન આવ્યો તરુણાબેનનો કે મારે મહેંદી મૂકવી છે. તો મને આવડ્યું તો નથી, હું એક્સપર્ટ નથી, પણ આવડે એવી મૂકી આપી મહેંદી. તો બસ મહેંદી મૂકીને હું આવી ગઈ પાછા મારા ઘરે અને કપડાં બધા લઈ લીધા. તો હવે કપડાં વાળીને બેસી જઈશું કોલિંગ કરવા માટે. તો પાછા કપડાં વાળીને હું બેસી ગઈ હતી મારા કોલિંગ કરવા માટે. તો કોલિંગ કરીને લાલાની આરતી કરી દઈશું, રસોઈ કરી નાખીશું. તો લાલાની આરતી કરી નાખી હતી, રસોઈ પણ કરી નાખી હતી. તો આજે મગના ભાત બપોરે બનાવ્યા હતા, એમાંથી ભાત વધ્યા હતા, તો એમના માટે ભાત વઘાર્યા છે મારા બબુ માટે. તો એ બેસી ગયા હતા જમવા માટે. અને સાઈડમાં આ હોય ના એ બને જ ના, એમને કંઈક ને કંઈક જોવે જ. અને મારા માટે મેં ગેસ કરી નાખી હતી. અને સાઈડમાં અમે આજ હવા નથી જોઈ અનુપમા, એટલે હવે જોઈ રહ્યા છીએ અનુપમા. તો બસ હવે જમી કરીને લાલાને સુવા દીધા છે, વાસણ બી કરી નાખ્યા હતા અને મારી પથારી પણ કરી નાખી હતી મેં. અને આજ તો કૂલર ચાલુ કર્યું છે, કેમ કે હમણાંથી ગરમી પડે છે. તો આજના માટે આટલું. મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે.